હેલો, સ્વાગત છે આપ સૌનું મિડકેપ મસ્તીમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર ન્યૂનતમ સ્તરથી એક રિકવરીના પ્રયાસ ખાસ કરીને જોવા મળે છે આઈટી સેક્ટર, પરંતુ બીજી તરફ છે કે બેંક નિફ્ટી દબાણમાં છે અને મિડકેપ સ્મોલ કેપ પણ તમે જો તો હાલ એક લાલ રંગ સાથે રંગાઈ ગયા છે. ઘણું બધું છે કે જે મિડકેપ મસ્તીમાં આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આવો સૌથી પહેલા શરૂઆત કરીશું હેડલાઇન્સની સાથે. ભારતીય બજારમાં બીજા દિવસે ઘટાડા સાથે કારોબાર જોવા મળ્યો. નિફ્ટીમાં ન્યૂનતમ સ્તર પર કારોબાર, તો સેન્સેક્સમાં પણ 800 પોઈન્ટના ઘટાડા સાથે 83,000ની નીચે કારોબાર. આઈટી, મેટલ, રિયલ એસ્ટેટ ઇન્ડેક્સે બનાવ્યું સૌથી વધુ દબાણ. બેંક નિફ્ટીમાં સૌથી વધારે દબાણ સાથે 60,300 પર 400 પોઈન્ટનો કડાકો. બેંક નિફ્ટીમાં 14 સ્ટોકમાંથી 3 સ્ટોક પોઝિટિવ, તો 11 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. આઈડીએફસી બેંક, કેનેરા બેંક અને પંજાબ નેશનલ બેંકમાં સૌથી વધુ વેચવાલી. આઈટી શેરોમાં સૌથી વધારે કડાકો. આઈટી ઇન્ડેક્સ 4% ઘટીને ઇન્ફોસિસ, ટીસીએસ અને એચસીએલ ટેક. નિફ્ટીના ટોપ લૂઝર્સમાં તો અન્ય આઈટી સ્ટોક કોફોર્સ, વિપ્રો, એલટીઆઈ માઇન્ડ્રી, એમ્ફેસિસ અને ટેક મહિન્દ્રામાં પણ 4%થી વધુનો ઘટાડો. મેટલ શેરોની ચમક ઘટી. હિન્ડાલ્કો, ટાટા સ્ટીલ, નિફ્ટીના ટોપ લૂઝર્સમાં તો અન્ય મેટલ સ્ટોક વેદાંતા, એનએમડીસી, નેશનલ એલ્યુમિનિયમ અને હિન્દુસ્તાન ઝિંકમાં પણ 4%થી વધુનો ઘટાડો. મિડકેપ 100 અને સ્મોલ કેપ 100 ઇન્ડેક્સમાં પણ ઘટાડા સાથે કારોબાર. મિડકેપ 100 અને સ્મોલ કેપ 100 ઇન્ડેક્સમાં 1.5 થી 0.25% સુધીની વેચવાલી. આઈઆરસીટીસી, ભારત ફોર્સ, કમિન્સ ઇન્ડિયા ટોપ ગેઇનર્સમાં, તો બીજી તરફ કેપીઆઈટી ટેક, કોફોર્સ અને એનએમડીસીમાં 4% સુધીની વેચવાલી. આવો નજર કરી લઈએ. સૌથી પહેલાં તમે જો તો માર્કેટમાં એક દબાણ જોવા મળ્યું છે. તો દબાણ વચ્ચે હવે મિડકેપ અને સ્મોલ કેપ ખાસ કરીને જો તમે નજર કરશો તો ત્યાં આપણને એક દબાણ આપણને સૌથી વધારે જોવા મળ્યું છે. મિડકેપ 100 તમે જોશો તો આપણને ઓલમોસ્ટ 0.2% અને સ્મોલ કેપ 100 તમે જોશો તો આપણને 2%ના વેચવાલી સાથે હાલ આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. તો આવો સૌથી પહેલાં હવે નજર કરી લઈએ મિડકેપ 100નો ચાર્ટ એક સ્ક્રીન ઉપર તમે નજર કરો. તેમાં હાલ આપણે 60,000 લેવલ તોડી રહ્યા છે, જે સારી વસ્તુ તો નથી. 59,000 એક લાસ્ટ સપોર્ટ છે. જો એ પણ તૂટે છે તો ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ ફરીથી અહીંયા વધતી જોવા મળી શકે છે. સ્મોલ કેપ 100 તમે જોશો તો સ્મોલ કેપ 100માં પણ આપણે જોશો તો આજે 17,000 એક્ઝેક્ટલી આવી ગયું છે. 17,000 ઉપર તમે જો મેક્સિમમ ટાઈમ્સ ઉપર આપણને સપોર્ટ મળ્યો છે, આમાં પણ મળ્યો તો, પરંતુ ફરી તમે 17,000 આવી ગયા છો. જો આજે 17,000નું લેવલ ફરીથી તૂટે છે તો ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ પછી અહીંયા પણ આપણને વધતી જોવા મળી શકે છે. તો એઝ ઓફ નાવ તો સ્વાભાવિક છે કે મિડકેપ અને સ્મોલ કેપ જે લેવલે કારોબાર કરી રહ્યા છે બહુ જ મહત્વના સપોર્ટ ઉપર છે. જો એ બ્રેક થાય છે તો ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ પછી અહીંયા વધતી જોવા મળી શકે છે. એટલે થોડોક ટાઈમ આપીએ, ક્લોઝિંગ સુધી જોઈએ કે કઈ રીતે મિડકેપ સ્મોલ કેપ જોવા મળે છે. હાલના લેવલે તો સારા નથી લાગી રહ્યા. સ્ટોક સ્પેસિફિક પણ તમે જોશો તો આજે એક્શન ખાસી એવી જોવા મળી રહી છે. સ્ટોક સ્પેસિફિક જો તમે નજર કરો તો આજે આપણને નિફ્ટી 500માં પણ તમે જો તો આપણને ટોપ ગેનર્સ લૂઝર્સમાં સરસ એવી એક્શન આપણને જોવા મળી રહી છે. તો નિફ્ટી 500માં પણ તમે જો એક વખત નજર કરશો તો ટોટલ આજે આપણને 500માંથી તમે જો તો 50 સ્ટોક જ છે કે જે માત્ર મજબૂતીમાં છે. બાકી તમે જોશો તો 450 સ્ટોક એવા છે કે જે આજે વેચવાલી સાથે કારોબાર કરી રહ્યા છે. કારણ કે તમે જોશો તો આપણને ફટાફટ તમે એક વખત ક્વિકલી આપણે જો નજર કરીએ તો 52 હાઈ પણ તમે નજર કરો તો આજે આપણને જોશો 4 સ્ટોક છે કે જે 52 હાઈ બની રહ્યા છે. જ્યારે 52 લો તમે જોશો તો 30 સ્ટોક એવા છે કે જે આજે 52 લો આપણને બનતા જોવા મળી રહ્યા છે. મીન્સ કે ક્યાંક ને ક્યાંક તમે જોશો તો વેચવાલી છે. માત્ર 10% સ્ટોક છે નિફ્ટી 500માં જે આજે પોઝિટિવ છે. બાકી 90% સ્ટોક તમે જો તો આજે લાલ નિશાનમાં ઘટાડા સાથે કારોબાર જોવા મળી રહ્યા છે. તો મારા સહયોગી મિરલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. તો મિરલ સાથે આપણે જઈશું અને જાણીશું કે હવે જે સ્ટોક સ્પેસિફિક જે એક્શન જોવા મળી રહી છે ખાસ કે નિફ્ટી 500માં તેને સમજવાનો પ્રયત્ન કરીએ કે કયા કયા સ્ટોક છે કે જે આજે મોસ્ટ હાઇલાઇટેડ તરીકે જોવા મળી રહ્યા છે. મિરલ, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન યોમિક. અત્યારે જોવા જાવ તો ઘણા બધા સ્ટોક છે જે નિફ્ટી 500માં તેજી અને મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલા તો આપણે વાત કરીએ કે કયા સ્ટોક છે જે નિફ્ટી 500માં અત્યારે તેજી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે એન્જિનિયર્સ ઇન્ડિયા. ઓવરઓલ કંપનીના પરિણામ આવ્યા, પરિણામ પછી અત્યારે 15%થી વધારે તેજી દેખવા મળી રહી છે સ્ટોકમાં. બીજો સ્ટોક જોશો સિગ્નેચર ગ્લોબલ, એમાં પણ 5%થી વધારે તેજી દેખવા મળી રહી છે. સાથે સાથે જોશો કિર્લોસ્કર ઓઇલ, તેમાં જોશો કાલે પરિણામ આવ્યા હતા, પરિણામો પછી અત્યારે 3%થી વધારે તેજી દેખવા મળી રહી છે સ્ટોકમાં. પછી સેન્ડર ઇલેક્ટ્રિક તરફ નજર કરશો ત્યાં પણ 3%થી વધારે તેજી છે. અને લાસ્ટ જોશો ગુજરાત એગ્રોવેટ તરફ નજર કરશો ત્યાં પણ 3%થી વધારે તેજી છે. કાલે પરિણામ પછી સારો એવો સ્ટોક વધ્યો હતો. કાલે સૌથી વધારે તેજી કરતો સ્ટોક તરીકે આ ગોદરેજ એગ્રોવેટ તરીકે આવ્યો હતો.
અત્યારે પણ તેજી દેખવા મળી રહી છે. તો ઓવરઓલ આ 5 સ્ટોક છે જે નિફ્ટી 500માં તેજી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ નિફ્ટી 500માં કયા સ્ટોક છે જે અત્યારે મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે મુથુટ ફાઇનાન્સ. ઓવરઓલ દેખશો સ્ટોકમાં અત્યારે જોશો ને તો 11%થી પણ વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પરિણામો પછી અત્યારે સ્ટોકમાં ઘટાડો દેખવા મળી રહ્યો છે. સાથે સાથે જોશો બિરલા સોફ્ટ સામે નજર કરશો ત્યાં પણ 9%થી વધારે ઘટાડો છે. સાથે તમે જોશો પ્રાજ ઇન્ડસ્ટ્રી એમાં પણ 6%નો ઘટાડો છે. લાસ્ટ તમે જોશો કોહાન્સ તરફ નજર કરશો ત્યાં પણ 6%નો ઘટાડો છે. અને લાસ્ટ છે કેપીઆઈટી ટેક ત્યાં પણ 5%થી વધારે ઘટાડો નોંધાઈ રહ્યો છે. તો ઓવરઓલ આ 5 સ્ટોક છે જે અત્યારે નિફ્ટી 500માં મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. હવે હમણાં તમે વાત કરી 52 વીક હાઈ ક્રિએટ કરતા સ્ટોક 4 જ તમે કયા હતા. તો હવે આપણે નામ પણ જાણી લઈએ કે કયા 4 સ્ટોક છે જે અત્યારે 52 વીક હાઈ નવા બનાવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે એસર મોટર છે જે અત્યારે નવા 52 વીક હાઈ ક્રિએટ કરેલા છે. સાથે સાથે જે મેક્સ ફાઇનાન્શિયલ તરફ નજર કરશો ત્યાં પણ એમને નવા 52 વીક હાઈ ક્રિએટ કરેલા છે. ભારત ફોર્સ છે, એચએફ કોમર્શિયલ તરફ નજર કરશો એ બંને સ્ટોક છે જેના પરિણામો પછી અત્યારે સ્ટોકમાં નવા 52 વીક હાઈ ક્રિએટ કરેલા દેખવા મળી રહ્યા છે. તો ઓવરઓલ આ 4 સ્ટોક છે જે અત્યારે નવા 52 વીક હાઈ બનાવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ 52 વીક લો કયા સ્ટોક બનાવી રહ્યા છે. તો પહેલો સ્ટોક એમાં તમારા ધ્યાનમાં આવશે એમાં એલએનટી ટેક. ઓવરઓલ સ્ટોકમાં દેખશો 5%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી સિન્જિન તરફ નજર કરશો ત્યાં પણ 3%થી વધારે ઘટાડો છે. ઇન્ડિયન રિન્યુએબલ તરફ નજર કરશો ત્યાં પણ 2%નો ઘટાડો છે. લાસ્ટ તમે જોશો વેદાંત ફેશન પરિણામો પછી અત્યારે સ્ટોકમાં ઘટાડો છે અને નવા 52 વીક લો ક્રિએટ કરેલા છે. તો ઓવરઓલ આ 5 સ્ટોક છે જે અત્યારે નવા 52 વીક લો ક્રિએટ કરી રહ્યા છે. તો ઓવરઓલ જોવા જઈએ નિયમિત તો આજે માર્કેટમાં ઘણું બધું ઉથલપાથલ દેખવા મળી રહ્યો છે. પણ 2 સ્ટોક છે જે મેજરલી હાઇલાઇટ થતા આવી રહ્યા છે. જેમ કે આપણે ગેનર્સ તરફ નજર કરશો તો એન્જિનિયર્સ ઇન્ડિયા છે અને લૂઝર તરફ નજર કરશો તો મુથુટ ફાઇનાન્સ છે. સારી એવી ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. ઘટાડા વધારે સાથે કારોબાર દેખવા જી મળી રહ્યો બિલકુલ. છે. ઓકે, તો ખૂબ ખૂબ આભાર મિરલ આપનો માહિતી બદલ. સો જેમ આપણે વાત કરી કે એન્જિનિયર્સ ઇન્ડિયા અને મુથુટ ફાઇનાન્સ આ બંને સ્ટોક તમે જો આજે એક એક્શનમાં છે, એક વધારામાં છે તો એક ઘટાડા સાથે છે. અને બંનેનું પાછળનું કારણ છે પરિણામ ક્યાંક સેલિબ્રેશનના મૂડમાં છે અને ક્યાંક તમે જોશો તો આપણને અહીંયાથી સારા એવા જોવા નથી મળ્યા. અને એ બાદ તમે જોશો તો ક્યાંક ને ક્યાંક દુઃખનું વાતાવરણ તમે જો અહીંયા જોવા મળ્યું છે અને છે મુથુટ ફાઇનાન્સમાં. મુથુટ ફાઇનાન્સ તમે જોશો તો આમ તો પરિણામ ટોપ લાઇન અને બોટમ લાઇન તો તમે જોશો ડબલ થઈ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એમ પણ કહી શકાય કે સોનામાં પણ તમે જો ગઈકાલે આપણને જે ઘટાડો આવ્યો અને ઓલરેડી સારો એવો ચાલી ગયો હતો એના કારણે પણ વન ટાઈમ આપણને પ્રોફિટ બુકિંગ પણ આપણને જોવા મળ્યું હતું. બીજી તરફ જો નજર કરીએ તો આજે આપણે સ્ટોક સ્પેસિફિક જેમ મિરલ આપણે વાત કરી કે એમાં તમે જો તો આપણને સિગ્નેચર ગ્લોબલ છે, કિર્લોસ્કર એન્જિનિયરિંગ તમે જોશો, સ્નાઇડર છે, આ બધા સ્ટોક છે કે જેમાં આપણને એક એક્શન જરૂરથી જોવા મળી હતી. એટલે કે તમે જોશો તો આપણને ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ જે છે એ આજે આપણને આઈટી સ્ટોક છે એ આપણને જોવા મળે, ચાહે મિડ કેપ આઈટી હોય કે લાર્જ કેપ આઈટી હોય. આવો આપણે સમજીએ હવે વિગતવાર. તો આપણી સાથે જસ્ટ મની કેરથી યજ્ઞેશ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. યજ્ઞેશ સર, ગુડ મોર્નિંગ. માર્કેટના હાલ આજે સારા નથી. ફ્રાઈડે આજે બ્લેક ફ્રાઈડે થઈ રહ્યો છે. શું લાગે છે સર, આ બ્લેક ફ્રાઈડેની બહાર આવીશું કે પછી ક્યાંક ને ક્યાંક આજ બ્લેક ફ્રાઈડેના મૂડ સાથે આજે ક્લોઝિંગ જોવા મળશે? હાલના લેવલે કઈ રીતે જોઈ રહ્યા છો સર? માર્કેટમાં રિકવરી આવશે કે પછી હજી વધારે એક પેઇન સહન કરવું પડશે સર? વેરી ગુડ મોર્નિંગ હેમિંગભાઈ. મંડે આપણે ડિસ્કશન થયું હતું આપણી ચેનલ પર અને આજે ઓલમોસ્ટ નિફ્ટીમાં નીચેના ટાર્ગેટ્સ અચીવ થયા છે 25,550, 25,500. સો ઇટ વોઝ અ વેરી ગુડ બાઉન્સ બેક એક લાગી રહ્યો હતો અને સેલ ઓફમાં એ પરિણમ્યો છે. સો ઓવરઓલ એક એક્સપેક્ટેશન હતી કે માર્કેટમાં 25,500 સુધીના લેવલ્સ બતાવી શકે છે, 25,500, 550ની અરાઉન્ડમાં. સો આજના જે ગેપડાઉન સાથે આપણે જોયું અને એમાં સૌથી મોટું યોગદાન આઈટી સેક્ટર, આઈટી સ્ટોક્સનું રહ્યું છે. જોરદાર વેચવાલી જોઈ છે લાસ્ટ 2 ટ્રેડિંગ સેશનની અંદર. સો આ લેવલ્સ પર હવે નિફ્ટી ઇન્ડેક્સની અંદર મને નથી લાગી રહ્યું કે કોઈ વેચવાલી કરવી જોઈએ. ઇનફેક્ટ કોઈને શોર્ટ પોઝિશન હોય તો એક એડવાઇઝેબલ છે કે અહીંયાથી શોર્ટ કવર કરવી જોઈએ, પ્રોફિટ બુકિંગ કરી લેવું જોઈએ. મને લાગી રહ્યું છે કે ગોઈંગ ફોરવર્ડ માઇટ પોસિબલ વી વિલ ગો સાઇડવેઝ. સમટાઈમ એક સાઇડવેઝ કન્સોલિડેશન જોવા મળી શકે છે કે પછી અહીંથી એક નાનો બાઉન્સ બેક જોવા મળી શકે છે. ઉપરમાં 25,600, 650ના લેવલ, લગભગ 150, 200 પોઈન્ટનો એક બાઉન્સ બેક નિફ્ટી ઇન્ડેક્સમાં જોવા મળી શકે છે. સો ઓવરઓલ રણનીતિ સેલ ઓન રાઇઝની રાખીશું, પરંતુ આ લેવલ્સ પર અત્યારે એડવાઇઝેબલ નથી. સપોર્ટ પર જ છીએ આપણે અત્યારે. તો કોઈ ઉછાળ આવે છે તો મારા હિસાબે સેલ ઓન રાઇઝની રણનીતિ રાખવી જોઈએ. ઇવેન્ચ્યુઅલી મને લાગે છે કે 25,500ના લેવલ્સ બ્રેકડાઉન થાય છે તો નીચેમાં આપણને 25,200 થી 300 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. પરંતુ અહીંથી ડાયરેક્ટ આપણને નહીં જોવા મળે. એકાદ
આપણે સર પાસે ફરીથી જઈશું. સંપર્ક કપાયો લાગે છે. તો આપણે જેમ સર વાત કરી રહ્યા હતા કે માર્કેટ હાલ થોડુંક સાઇડવે હવે જઈ શકે છે. હાલ શોર્ટ કરવા માટે નવું એથી વિચાર ના કરવો જોઈએ, પરંતુ 25,500 તૂટે છે તો વધારે પેઇન જોવા મળી શકે છે. એ પ્રમાણે જેમ સર કીધું એ પ્રમાણે આપણને જોવા મળી રહ્યું છે. તો આપણે આવો સૌથી પહેલાં આપણે જેમ વાત કરી સર એ પ્રમાણે આપણે નિફ્ટી તો વાત કરી, પરંતુ બેંક નિફ્ટીનો પણ વ્યૂ સર પ્લીઝ બેંક નિફ્ટીનો વ્યૂ કન્ટિન્યુ કરીશું, કારણ કે થોડોક સંપર્ક કપાયો તો તમારો અવાજ ક્લિયર નતો આવ્યો સર. જી, બેંક નિફ્ટીમાં જે લેવલ સ્પેસિફિક ડિસ્કશન હતું એ છે 60,800. લગભગ 4 ટ્રેડિંગ સેશનથી અહીંયા આપણે હાઈએસ્ટ બનાવ્યા છે, પણ કોઈ બ્રેકઆઉટ જોવા નથી મળ્યો. અને ઇનફેક્ટ જે 4-5 ટ્રેડિંગ સેશનની લો રેન્જ હતી 60,500-600 પાસે, એને બ્રેકડાઉન કરી છે ગેપ જોડે આજે. તો થોડું પેન વધી શકે છે આગળ બેંક નિફ્ટીમાં પણ, પરંતુ જ્યાં સુધી 60,000 સસ્ટેન છીએ, મને લાગી રહ્યું છે કે એક સાઇડવેઝ કન્સોલિડેશન બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. અને બહુ મોટી કોઈ વેચવાલી બેંક નિફ્ટીમાં આવે એવું નથી લાગી રહ્યું. 60,000 લેવલ્સ જ્યાં સુધી આપણે સસ્ટેન કરીએ છીએ. સો લેવલ સ્પેસિફિક 60,800 અને નીચેમાં 60,000 લેવલ્સ બેંક નિફ્ટીમાં ધ્યાનમાં રાખવાના રહેશે. અહીંયા લેવલ સ્પેસિફિક ફોકસ કરીશું. ઉપર તરફ 60,800 છે અને નીચેની તરફ પણ જેમ સર કર્યું એ પ્રમાણે આપણે અહીંથી ફોકસ જરૂરથી કરીશું. તો સર મિડ કેપ સ્મોલ કેપ ઉપર પણ વ્યૂ લઈ લઈએ, કારણ કે મિડ કેપ મસ્તીમાં આપણે જ્યારે વાત કરી રહ્યા છે તો મિડ કેપ સ્મોલ કેપ પણ તમે જો આજે 2% સુધીના એક દુઃખજનક કહેવાય કે આપણને એક જર્નીમાં જોવા મળી રહ્યા છે. મિડ કેપ 100 તમે જોશો તો આજે 60,000 લેવલ તોડી રહ્યું છે. 59,000 લાસ્ટ સપોર્ટ જોવા મળી રહ્યો છે. અને સ્મોલ કેપ 100 પણ તમે જો મહત્વના સપોર્ટ 17,000 ઉપર છે. શું વ્યૂ લઈને ચાલીશું સર હવે આગળ? તમે કે 100 ની અંદર જી સર પાસે આપણે એક વખત ફરીથી કરીશું ટ્રાય, પરંતુ આવો દર્શક મિત્રો તમે ક્વિકલી નજર કરી લો તો નિફ્ટી 25,530 ઉપર છે કે જ્યાં હાલ 270 પોઈન્ટનો ઘટાડો છે, અને બેંક નિફ્ટી તમે જોશો તો ત્યાં 450 પોઈન્ટનો ઘટાડો છે. મિડ કેપ સ્મોલ કેપ જેમ આપણે વાત કરીએ તો તમે જો હજુ પણ ત્યાં 2% સુધી આજુબાજુ આપણને એક વેચવાલી જોવા મળી રહી છે. તો આવો દર્શક મિત્રો સમય થયો છે એક નાનકડા વિરામ લઈશું અને વિરામ બાદ અન્ય જે સ્ટોક સ્પેસિફિક એક્શન છે એની ઉપર આપણે નજર કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આપણે પહેલાં વાત કરીએ બ્રેક પહેલાં કે ઇન્ડેક્સ સ્પેસિફિક શું ધ્યાન પર રાખીશું, પરંતુ યજ્ઞેશ સર આપણી સાથે જોડાયેલા છે. યજ્ઞેશ સર, માર્કેટ ક્યાંક ને ક્યાંક આજે લાલ નિશાન છે. મને લાગે છે કે વેલેન્ટાઇન ડે આવતીકાલે છે, માર્કેટ બંધ હોય છે એટલે લાલ રંગ આજે ક્યાંક ને ક્યાંક છવાઈ ગયો છે. પરંતુ હવે પ્રશ્ન એ થાય છે કે વેલેન્ટાઇન ડે એટલે સ્વાભાવિક છે કે આપણે એઝ અ બિઝનેસ ચેનલ માટે, ખાસ કરીને આપણા વ્યુઅર્સ માટે તો એ જ મહત્વનું હોય છે કે વેલેન્ટાઇન તરીકે આપણે કોઈ ગિફ્ટ આપ્યું હોય તો આપણે એઝ અ સ્ટોક પિક તરીકે આપતા હોય છે. તો સર તમારા તરફથી આપણા વ્યુઅર્સ માટે 3 પીક લેવા માંગીશ વેલેન્ટાઇન તરીકે કે જે એમના પોર્ટફોલિયોમાં ક્યાંક ને ક્યાંક લાલ રંગ નહીં પરંતુ લીલો રંગ અહીંયાથી પાથરે. સર જી સર, અવાજ આવે છે? સર પાસે આપણે ફરીથી એક વખત સંપર્ક કરીશું, પરંતુ આવો ક્વિકલી આપણે એક વખત નજર કરી લઈએ. મિડ કેપ 500ના ટોપ ગેનર્સ અને લૂઝર્સ ઉપર તમે નજર કરો તો ત્યાં આપણને જોવા મળશે એન્જિનિયર્સ. તમે જો અહીંયા આપણને સિગ્નેચર છે, કિર્લોસ્કર એન્જિન, તમે જો ગોદરેજ એગ્રો, જો અહીંયા આપણને એક મજબૂતી જોવા મળી રહી છે. વેચવાલી તમે જોશો તો મુથુટ ફાઇનાન્સ છે, બિરલા સોપ છે, પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ છે, કોહેન્સ છે, કે આ બધી જગ્યાએ તમે જોશો તો એક વેચવાલી સાથે આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. 52 વીક હાઈ તમે જોશો તો ભારત ફોર્સ છે, આઈસર મોટર્સ છે, MFSL છે, ટ્રોન ફાર્મા કે જ્યાં સરસ તમે જોશો તો સેટઅપ આપણને બનતું જોવા મળી રહ્યું છે. અને બીજી તરફ જો તમે નજર કરશો તો આપણને સારી એવી એક્શન આપણને સ્ટોક સ્પેસિફિક, ઇવન નિફ્ટી આઈટી તમે જો મારી કહો અહીંયા હાઇલાઇટ કરું છે, રિકવરી સારી એવી આવી રહી છે. તમે જુઓ તો ઇવન ઇન્ફોસિસ એક ટાઈમે 6% માઇનસ માત્ર 3% રહ્યો છે. બીજી તરફ તમે જો TCS જોશો તો TCSમાં પણ તમે જુઓ તો સરસ રિકવરી આવી છે. હાલ આપણે કારોબાર TCSમાં 2,680 ઉપર છે, લો બને તો 2,580, અહીંયા પણ ન્યૂનતમ સરથી એટલીસ્ટ 4%ની તમે જોશો તો રિકવરી અહીંયા પણ આપણને સરસ જોવા મળી રહી છે. તો આવો યજ્ઞેશ સર પાસે આપણે ફરીથી જઈશું. યજ્ઞેશ સર, આપણે આવો એક વખત ક્વિકલી યજ્ઞેશ સર આવે ત્યાં સુધી આપણે થોડું બીજા સ્ટોક સ્પેસિફિક પણ આપણે એક વખત નજર કરી લઈએ. ચાર્ટ એક વખત સ્ક્રીન ઉપર લઈ આવો. એન્જિનિયર્સ ઇન્ડસ્ટ્રી તમે જુઓ તો એન્જિનિયર્સ ઇન્ડિયાની આપણે ઇન્ડસ્ટ્રી નહીં પરંતુ એન્જિનિયર્સ ઇન્ડિયા 15% હાલ સ્ટોક ઉપર છે. પરિણામ આવ્યા અને પરિણામ બાદ તમે જુઓ તો આ સ્ટોક આપણને બહુ સરસ એક્શન જોવા મળી છે. તો એન્જિનિયર્સ ઇન્ડિયા તમે જોશો તો છેલ્લા એક મહિનામાં આપણને એક સતત નેગેટિવ ચાલી રહ્યો હતો, 197 થી 170 ગયો અને હવે ફાઇનલી જે તેજી આવી એમાં તમે જુઓ તો આજે 200 રૂપિયા ઉપરની તરફ આપણને પહેલ એન્જિનિયર્સ ઇન્ડિયામાં જોવા જઈએ. ચાર્ટ સ્ક્રીન ઉપર લઈને આવો એન્જિનિયર્સ ઇન્ડિયા, તેમાં તમે જોશો કે જે રીતે આપણે ચાર્ટ ઉપર તમે જોશો તો એક સેટઅપ જે આપણને બનતું જોવા મળ્યું છે. 200 રૂપિયા ઉપર તમે જો હાલ સ્ટોક છે 208 રૂપિયા ઉપર છે, એટલે કે સરસ સેટઅપ બનતું જોવા મળ્યું છે. ટીમને હું એક વખત કહીશ કે ચાર્ટ સ્ક્રીન ઉપર લઈને આવો, ટેક્સ નહીં. તો ચાર્ટ ઉપર તમે નજર કરશો તો 15%ની તેજી હાલ આપણને જોવા મળી રહી છે. અને એમાં તમે નજર કરો તો આજે સરસ એક ગેપ અપ ઓપનિંગ પણ થયું છે. અને ગેપ અપ ઓપનિંગ બાદ આવો જે મહત્વનું રેઝિસ્ટન્સ છે તમે જો અગાઉ પણ 210 રૂપિયાનું લેવલ છે કે જે મેક્સિમમ વખત તમે જોશો તો ત્યાંથી રિજેક્શન આવ્યું. સો લેટ્સ સી કે હવે રિજેક્શન જે પહેલાં જે આવ્યું છે
એ હવે ત્યાં અટકે છે કે નહીં એ હવે જોવાનું રહેશે. ગેપ અપ ઓપનિંગ તો સરસ થયું છે, પરંતુ થોડોક ટાઈમ આપીશું, એ બાદ અહીંયા આપણને થોડું ક્લિયર વધારે આઈડિયા આવતો જોવા મળશે. નેક્સ્ટ જો આપણે વાત કરીએ તો બીજો તમે જો આજે ગડ્ડાના સ્ટોકમાં મુથુટ ફાઇનાન્સ તમે એક વખત નજર કરો. મુથુટ ફાઇનાન્સનો પણ ચાર્ટ એક વખત સ્ક્રીન ઉપર લઈને આવો. ત્યાં પણ તમે જોશો તો 12% આપણને વેચવાલી ત્યાં પણ જોવા મળી છે. અને આજનો જે ઘટાડો તમે જો ગેપ ડાઉન ઓપનિંગ થયું અને ઓપનિંગ બાદ તમે જો એક ટાઈમે 12% સુધીનો કડાકો આપણને અહીંયા પણ જોવા મળ્યો હતો. તો આવો યજ્ઞેશ સર આપણી સાથે જોડાઈ ગયા છે. યજ્ઞેશ સર આપણે વાત કરી રહ્યા હતા વેલેન્ટાઇન ડેની, તો સ્વાભાવિક છે કે આપણા વ્યુઅર્સને વેલેન્ટાઇન ડે તરીકે હવે 3 પીક આપણે આપવાના છે તમારા તરફથી સર. તો કયા કયા રહેશે કે જેમના પોર્ટફોલિયોમાં લાલ નહીં પરંતુ એક લીલો રંગ સર જળવાઈ રહે? યુમિક પહેલી જે પસંદગી છે જે વેલેન્ટાઇન ડે છે એને રિલેટેડ જ આપણે રાખીશું. જ્વેલરી સેગમેન્ટમાંથી બ્લુસ્ટોન જ્વેલરી એન્ડ લાઇફસ્ટાઇલનું એક કાઉન્ટર છે. સેકન્ડ લાર્જેસ્ટ ડિજિટલ ફર્સ્ટ ઓમની ચેનલ છે જ્વેલરી રિટેલરની અંદર. અને જોઈએ છે કે સ્ટોકની અંદર હાયર લેવલ્સથી સારું એવું કરેક્શન જોઈ ચૂક્યા છે. 750 લેવલ્સ પર હાઈ ફોર્મ કર્યા હતા અને સ્ટોક જે લો ફોર્મ કર્યા છે લગભગ 450 450 વચ્ચે એક સારો બેઝ ફોર્મેશન બનાવી રહ્યો છે ચાર્ટ પર. શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજની નજીક ટ્રેડ કરી રહ્યો છે અને લાસ્ટ 4-5 ટ્રેડિંગ સેશનમાં સારો એવો અપ્રોચ કરી રહ્યો છે. રિવર્સલ કેન્ડલસ્ટિક પેટર્ન ફોર્મેશન જોવા મળી રહી છે. સો બ્લુસ્ટોન જ્વેલરીની અંદર બાયની સલાહ છે. નીચે કોઈ ઘટાડો આવે છે 435 સુધી, ત્યાં પણ બાય ઓન ડિપ્સ કરી શકીએ છીએ. 430નો ક્લોઝિંગ બેસિસ સ્ટોપ લોસ રાખો. લક્ષ્યાંક 510 અને બીજો લક્ષ્યાંક 525ના એક્સપેક્ટેડ છે બ્લુસ્ટોન જ્વેલરી પહેલું કાઉન્ટર. બીજી જે પસંદગી છે એ છે હોમ ફર્સ્ટનું કાઉન્ટર છે, હોમ ફર્સ્ટ ફાઇનાન્સ. સારું એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું. 50 ડેઝ એક્સપેન્શન મૂવિંગ એવરેજને બ્રેકઆઉટ કર્યો. અત્યારે જોઈએ તો શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ પાસે સપોર્ટ લઈ રહ્યું છે 1150 1180 પાસે ફર્સ્ટ હોમમાં. તો આ કાઉન્ટરમાં પણ એક બાયની સલાહ બને છે શોર્ટથી મીડિયમ ટર્મ માટે. કોઈ ઘટાડો આવે છે 1180-75 પાસે ચાલે છે, કોઈ ઘટાડો આવે છે 1160 સુધી, બાયની સલાહ છે બાય ઓન ડીપ. 1130નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો રહેશે અને લક્ષ્યાંક 1320ના એક એક્સપેક્ટેડ છે. અને ત્રીજી જે પસંદગી છે એ છે ધ રામકો સિમેન્ટનું કાઉન્ટર છે. સિમેન્ટ સેગમેન્ટમાંથી એક સ્ટ્રોંગ મોમેન્ટમ લાગી રહ્યું છે. એક ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું. છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશનમાં એક રિટ્રેસમેન્ટ જોયું છે. બ્રેકઆઉટને રીટેસ્ટ કરી રહ્યું છે લેવલ. તો ટેકનિકલી સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે રામકો સિમેન્ટમાં. 1100ના સ્ટોપ લોસથી બાયની સલાહ છે. 1140 પાસે ટ્રેડ કર્યો છે. 1120-25ની વચ્ચે બાય ઓન ડીપ કરી શકીએ છીએ. 1100નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. લક્ષ્યાંક ઉપરમાં 1230ના એક્સપેક્ટેડ છે. તો આ 3 પસંદગી છે કે જેમ સરે કીધું એ હોમ ફર્સ્ટ ફાઇનાન્સ છે, સાથે સાથે બ્લુસ્ટોન જ્વેલરી છે. કરેક્ટ કરી દઈશું આપણે. આ 3 સ્ટોક છે કે જેની ઉપર તમે જો કે અહીંયાથી સરની પસંદગી બની રહી છે વેલેન્ટાઇન તરીકે. તો અહીંયા ખાસ કરીને આપણે એને સેલિબ્રેશન કરીશું. તો આ વોચ લિસ્ટમાં જરૂરથી એડ કરજો. આપણે ખાસ કરીને રિકમેન્ડેશન યજ્ઞેશ સર તરફથી બની રહે છે. તો સર હવે વાત કરી લઈએ આજે મિડકેપની વાત કરી રહ્યા છે. તો આજનો જે વન ઓફ ધ બેસ્ટ હીરો ઓફ ધ મિડકેપ કહીએ તો એ છે એન્જિનિયર્સ ઇન્ડિયા. બહુ સરસ તેજી આવી, પરિણામ તમે જો બહુ સરસ આવ્યા અને પરિણામ બાદ એ જ રીતનું સેલિબ્રેશન પણ આજે આંકડા ઉપર જોવા મળી રહ્યું છે. 15%ની તેજી છે. પ્રશ્ન એ થાય છે કે 210 રૂપિયાની આજુબાજુ લેવલ છે. પહેલા પર રિજેક્શન ઘણી બધી વાર આવ્યું છે. આજે એ તરફને પહેલ કરી છે. તો પહેલમાં સફળતા કેટલી જોઈ રહ્યા છો સર? લાગે છે કે અહીંયા આગળ ફર્ધર એક એક્શન તેજીની જોવા મળે એન્જિનિયર્સ ઇન્ડિયા સર? એક્સલન્ટ રિઝલ્ટ છે. ક્વાર્ટર નંબર્સ ઘણા સ્ટ્રોંગ આવ્યા છે અને જે રીતના ઓવરઓલ જોઈએ છે ટોપ લાઇન બોટમ લાઇનની અંદર જે ગ્રોથ છે એક સ્ટ્રોંગ જોવા મળી રહ્યો છે અને પ્રાઇઝે પણ જોયું છે. પ્રાઇઝ વાઇઝ પણ સેલિબ્રેશન જોવા મળી રહ્યું છે. ઇમ્પોર્ટન્ટલી જે લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે, હર્ડલ છે 210 રૂપિયા પાસે. મલ્ટિપલ ટાઈમ્સ જોયું છે આ લેવલ્સ પર આપણે. લાસ્ટ સપ્ટેમ્બર મહિનાથી 2025 સપ્ટેમ્બરથી અત્યાર સુધી આ લેવલ્સ લગભગ 4 થી 5 અટેમ્પ્ટ થયા છે હાયર સાઇડ પણ બ્રેકઆઉટ મળ્યો નથી. આજના સેશનમાં આપણે લો લેવલ્સથી ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ જોયા છે. 15%ની તેજી છે. ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ્સ ક્રિએટ થયા છે એવરેજ વોલ્યુમ્સ કરતાં. પરંતુ મને એવું લાગી રહ્યું છે કે 210નું જી જી બિલકુલ. તો જેમ સરે કીધું એ પ્રમાણે તમે જો એન્જિનિયર્સ ઇન્ડિયા કે એક વ્યૂ બનતું જોવા મળી રહ્યું છે કે જેની ઉપર આપણે ખાસ કરીને ફોકસ જરૂરથી કરીશું. તમે જો પરિણામ પણ સરસ હતા અને કંપનીને તમે જોશો તો વાર્ષિક આવક જે તમે જોઈએ સ્ક્રીન ઉપર એમનું જે ટંકી જે બિઝનેસ છે ત્યાંથી તમે જો 70% એમને જોવા મળ્યું કે સારો એવો ગ્રોથ આપણને ત્યાં જોવા મળ્યો હતો. તો આની ઉપર પણ આપણે ખાસ કરીને ફોકસ કરીશું. આવો એક વખત નજર કરી લો તો આજે બીજો આપણને 52 હાઈ બનાવનારા સ્ટોકમાંથી એક સ્ટોક મારે વાત કરવી છે યજ્ઞેશ સર તમારી પાસે. તો એ છે ભારત ફોર્સ. સરસ આજે 2%ની તેજીમાં છે. એક ભારત ફોર્સનો ચાર્ટ સ્ક્રીન ઉપર લઈને આવો. ભારત ફોર્સ તમે જોશો તો ગઈકાલે પણ જે પરિણામ આવ્યા
પરિણામ બાદ તમે જુઓ પહેલા પરિણામ પહેલા 2.5% માઇનસ હતો, પછી પરિણામ બાદ તમે જુઓ તો 2.5% ઉપર ગયો અને ક્લોઝિંગ હાઈ ઉપર થયો અને આજે ફર્ધર ફોલો બાઇંગ. ગઈકાલે પણ ઓલ ટાઈમ હાઈ બન્યા અને આજે પણ તમે જો તો ઓલ ટાઈમ હાઈ આપણને ભારત ફોર્સમાં જોવા મળ્યા હતા. બહુ સરસ એક્શન આપણને જોવા મળી છે. એટલે અહીંયા પણ તમે જો એક્શન જો ઇવન આઈસર મોટર્સ તમે જો આઈસર મોટર્સ પણ છે કે જ્યાં આજે સરસ એક્શન બની છે. સ્ટોક 1% ઉપર છે અને અહીંયા પણ તમે જુઓ તો 8,027 ઉપર હાલ આપણને કારોબાર જોવા મળે છે. એટલે અહીંયા પણ તમે જો બહુ સરસ એક્શન આપણને જોવા મળી રહી છે. એટલે અહીંયા પણ તમે જો ઓટો સ્ટોકમાં છેલ્લા કેટલાય ટાઈમથી આ સ્ટોક છે કે જે વન ઓફ ધ બેસ્ટ પરફોર્મન્સ તરીકે આપણને અહીંથી જોવા મળી રહ્યો છે. એક ટોરન્ટ ફાર્મા પણ તમે નજર કરો, ત્યાં પણ આજે નવા ઓલ ટાઈમ હાઈ બની રહ્યા છે. સ્ટોક 0.5% ઉપર છે, નો ડાઉટ હજુ પણ એક રેન્જ છે. 2026માં તમે જોશો 4 વખત સ્ટોકે 4,000 થી 4,100ની જર્ની કરી, પરંતુ એની ઉપર તમે જો પહેલ નથી કરી શક્યો. સો લેટ્સ સી આજે ટોરન્ટ ફાર્મા હવે 4,100ની ઉપર લેવલ જવામાં સફળ થાય છે કે નહીં, એની ઉપર પણ આપણે સૌ કોઈનું ધ્યાન અહીંયા જરૂરથી આપીશું. પરંતુ અને એક લાસ્ટ બીજો પણ સ્ટોક છે અને એ તમે જુઓ તો MFSL એટલે કે મેક્સ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ 1.25% તેજી. સ્ટોક ગઈકાલે પણ ઓલ ટાઈમ હાઈ ઉપર તો ગઈકાલે પણ તમે જુઓ તો સ્ટોકમાં આપણને ઓલમોસ્ટ તમે જોશો તો 5%ની તેજી હતી અને આજે પણ તમે જો સ્ટોક સરસ 1.25%ની તેજી સાથે ઓલ ટાઈમ હાઈ ઉપર જોઈ. જ્યારે માર્કેટ જ્યારે તમે જો ઘટાડામાં છે એવા ટાઈમે પણ આજે પણ ગઈકાલની જેમ NBFC થીમ છે, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ કે જે સરસ તમે જો તેજીના મૂડમાં છે. ઇવન બજાજ ફાઇનાન્સ પણ આપણે વાત કરી હતી, તમે જો ગઈકાલ પણ એક્ઝેક્ટલી 1,000 ઉપર ટક્યો હતો અને આજે ફર્ધર 1,011 તરફ પણ આગળ કીચ કરતો આપણને જોવા મળી રહ્યો છે. અને અહીંયા પણ કરી જાય છે વીકનેસમાં છે. અમુક કોઇન્સ લાઈફ સાયન્સીસ આપણને ખ્યાલ છે છેલ્લા 1-2 મહિના 3 મહિના યાદ નહીં કેટલા મહિના, પરંતુ સતત 52 ગ્લો જ બનાવી રહ્યો છે. તમે જો એક ટાઈમે કોહેન્સ લાઈફ સાયન્સીસમાં 1,328 રૂપિયા હતા, 1,328માં 1,000 રૂપિયા કાઢી દો તો કેટલા વધે 328 રૂપિયા. એટલા ઉપર અત્યારે તમે જોશો કોહેન્સ લાઈફ સાયન્સીસ છે. મીન્સ કે તમે જો બહુ જ ભારે કડાકો આપણને એક વર્ષમાં જોવા મળી છે. ઓલમોસ્ટ 70% નેગેટિવ રિટર્ન કોઇન્સ લાઈફ સાયન્સીસમાં છે. ન્યૂજેન સોફ્ટવેર તમે જો અહીંયા જે 5% સ્ટોક નીચે છે, અહીંયા પણ એક વર્ષમાં સ્ટોક 50% નેગેટિવ રિટર્ન. મીન્સ કે 50% તમે જો તો આપણને જેમની કેપિટલ છે ક્યાંક ને ક્યાંક અહીંયા અડધી થઈ ગઈ છે. KPIT ટેક ગઈકાલે પણ IT સેક્ટરની સાથે પડ્યો હતો અને આજે પણ તમે જો પડ્યો છે ઓલમોસ્ટ 5% સ્ટોક નીચે છે. LTTS તમે જો તો L&T ટેકનોલોજી અહીંયા પણ આજે 4.5%ની વેચવાલી સાથે નવા 52 લો બની રહ્યા છે. એટલે કે ગઈકાલે પણ તમે જો તો લો બનનારા સ્ટોકમાં IT સેક્ટર સૌથી આગળ હતા અને આજે પણ આગળ છે. સ્વાભાવિક છે કે જે રીતે આજે ઘટાડા સાથે ઓપનિંગ થયું અને એના કારણે તમે જો આજે મોટાભાગના સ્ટોક છે IT સ્ટોક કે જેમાં આજે આપણને વેચવાલી સાથે જ કારોબાર જોવા મળ્યો છે. બીજી તરફ જો તમે નજર કરશો તો ઇવન માન્યવાર તમે જો અહીંયા પણ આજે વેચવાલી જોવા મળે છે. 4%નો ઘટાડો છે અને નવા 52 લો આપણને માન્યવરમાં પણ બનતા જોવા મળે છે. ટાટા ટેકનોલોજી ફરીથી તમે જો ટેકનોલોજી થીમ હાઇલાઇટ થઈ છે. પોલી મેડિક્યોર ગઈકાલે 52 કિલો, આજે 52 કિલો. ઇવન ઇન્ફોસિસ પણ તમે જો આ લિસ્ટમાં હતો. આજે ઇન્ફોસિસમાં તમે જોશો ને તો 1281 ના આજે લો બન્યા છે, પરંતુ સારી વસ્તુ છે કે 1281 થી 1348 70 પોઈન્ટની રિકવરી હાલ આપણને જોવા મળી રહી છે. એટલે કે કમબેક તો સારું કર્યું છે. એટલે આજનો લો છે હવે સ્વાભાવિક છે કે આ જે રિકવરી આવી રહી છે IT સેક્ટરમાં એ જે પણ લો બનાવીને આગળ આવી રહી છે તો એ લો બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે આવતા અઠવાડિયા માટે. જો એ લો બ્રેક થાય છે તો ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ ફરીથી આપણને જોવા મળી શકે. તો એક વખત આપણે યજ્ઞેશના ડિસ્ક્લેમર પણ સ્ક્રીન ઉપર આપણે ચલાવી લઈશું અને તમે જુઓ તો એક વખત નિફ્ટી હવે 25,550 તરફ છે, આગે કૂચ કરી રહ્યું છે. પરંતુ બેંક નિફ્ટી છે કે જે તમે જો ક્યાંક ને ક્યાંક પીછેહટના મૂડમાં છે. IT સેક્ટર સપોર્ટ આપી રહ્યું છે, પરંતુ લેટ્સ સી કે હવે સપોર્ટ કેટલો અહીંયાથી કામ આવે છે એની ઉપર આપણા સૌ કોઈનું ધ્યાન જરૂરથી રાખીશું. આવો દર્શક મિત્રો, આ સાથે મિડકપ મસ્તીમાં સમય તો છે રજા લેવાનો. મને આપશો રજાના આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.